યાલી મદદ મોલાની મદદ. આવી ગયા બધા? મ્યુટ કર્યા બધાને? જી. હા, તમે રજા આપો તો શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહ. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. મોલાની મદદ. મૌલાના નામથી શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. સૌ પ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલુશૈની ઉપર ઇશ્ક અને મોહબ્બત સાથે સલવાત પડીએ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. કરીમ ઇલમ ગ્રુપ, કરીમ નૂર મોહમ્મદ મોમિન from Houston, Texas. Friday afternoon, Ilam Mijalis, 14 February 2025. Our Ilam Mijalis number 1323. My wise number 530. સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલુશૈની હાજર ઇમામના લાખો લાખો શુક્રિયા અદા કરું છું. ફરી એકવાર આ નાચીઝને મૌલાએ મહેરબાની કરી તમારી વચ્ચે આવી ઇલમ બોલવાનો મોકો આપ્યો. આજની તમામ ઇલમ ઇજલસના ભાઈ બહેનો, પાછળથી જેઓ રેકોર્ડિંગ સાંભળશે તેઓ, અને આ ઇલમ ઇજલસના અંદર જે કોઈ પણ ખિદમત કરે છે તે બધાનો ઘણો જ હૃદયપૂર્વક આભાર માનું છું. અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ, તમામ ઇલમ ઇજલસના ભાઈ બહેનોને, જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને, તમામ ખિદમતગારોને આ અઠવાડિયા દરમિયાન જે લોકો ઇલમ ઇજલસમાં હાજરી આપી, ઇલમ મિજાલિસની ગોઠવણ કરી, ફરમાન મુબારક, ગિનાન મુબારક વાંચવાના વારા લીધા, ફરમાન મુબારક, કલામ મુબારક યાદ કરીને બોલ્યા, જે લોકો વાયજો કરી, જે લોકો પીરસાની તસ્બીહ પડીને 40 દાણાનો સ્વાબ પોતાના દીન ભાઈ બહેનોને અર્પણ કર્યો, તે સર્વેને મૌલા સુખી સલામતને આબાદ રાખે. આમીન. મૌલા બધાની નેક ઉમેદો પૂરી કરે. આમીન. મૌલા દરેકની ખિદમત કબૂલ કરે. આમીન. ખિદમત દરમિયાન પરખ કે કસોટી ના નાખે. આમીન. ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપે. આમીન. મૌલા વધારે ખિદમત આપે. આમીન. ખિદમત કરવા માટે હિંમત, શક્તિ અને પ્રેરણા આપે. આમીન. મૌલા બચાવનું દરેકનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. મૌલા દરેકને આ જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે. આમીન. કુલ રૂહાનીઓને મૌલા અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો આજે આપણે ઇલમ મિજાલિસના અંદર ઇન્શાઅલ્લાહ પહેલા આપણે 5 તસ્બીહ પડીશું 33 દાણાની. એના પહેલા ધન ધન આજનો દાડલો ગિનાર મુબારકની 2 કડીઓ સાંભળીશું. પછી જંગબારના ફરમાન મુબારક 36મું વાંચીશું અને અનંત અખાડાનો પાઠ 417 થી 428 એ આપણે સાંભળીશું. તો આ બધા માટે કદાચ 45 મિનિટ થઈ જશે અને 35 મિનિટ આપણે વાઇસ સાંભળીશું અને અડધો કલાક ક્વેશ્ચન આન્સર સેશન રાખીશું અને છેલ્લે 10 મિનિટ આપણે પૂર્ણાવતીના ફરમાન મુબારક અને દુઆ આપીને ઇલમ મિજાલિસ પૂરી કરીશું. તો જે કોઈ પણ ઘરે કે બીજી જગ્યાએ કમ્ફર્ટેબલ હોય પોતાનો ફોન મ્યુટ રાખે અને ગિરનારની 2 કડીઓ ધન ધન આડલો ડાડલો સાથે બોલે અને પછી તસ્બીહ પડે. અને મહેરબાની કરીને પોતાનો ફોન મ્યુટ રાખજો. તસ્બીહ પડાય ત્યારે ઘરે કે બીજી જગ્યાએ આપણે કમ્ફર્ટેબલ હોય તો આપણી જગ્યાએ ઊભા થઈને તસ્બીહ પડીએ. હે જે ધન ધન આજનો દાડલો
लो रे અમે હરિવર પાયા જી ચાર જુગના કસમલ પાપ ટાળ્યાજી હેતનો મેળાવડો રે આપણા સતગુરસુ કીજે જી મનનો મેળાવડો રે આપણા બાર ગુરસુ કીજે જીધું તારો સંસાર પરલે છોડી મૂકી જે ભાઈ ઠગારો સંસાર શાહજીને નામે તરીજીએ એણે સંસારે ભલા શુકરમ કામ કીજે એ જી ભણે પીર સદર દીન અમે વણ જારાજી જોઈ જોઈ વહોરો વીરા વણજહા મહારાજી પશુ જીવડા કિયા જાણે વણજહા મહારાજી હેતનો મેળાવડો રે આપણા સતગુરસુ કી જે જી મનનો મેળાવડો રે આપણા બાર ગુરસુ કી જે જીધું તારો સંસાર પરલે છોડી મૂકી જે ભાઈ ઠગારો સંસાર શાહજીને નામે તરીજીએ એણે સંસારે ભલા શુકરમ કામ કીજે હૈ જિંદા કાયમ પાયા શાહપીર પાયા. હવે આપણે ઇન્શાલ્લાહ 5 તસબીહ પડીશું 33 દાણાની. તો પોતાનો ફોન મ્યુટ રાખો અને ઘરે કે બીજી જગ્યાએ તમે કમ્ફર્ટેબલ હોય તો પોતાની જગ્યાએ ઊભા થઈને તસબીહ પઢો. યા રહીમ 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 યા રહીમ
या रहीम, या रहीम, याशा करीम, 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 याशा करीम। अल्लाहुम्मा सल्ली अला मुहम्मदिन व आलि मुहम्मद। 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 शुक्रन लिल्लाह वल्हम्दु लिल्लाह, 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 शुक्रन लिल्लाह वल्हम्दु लिल्लाह,
शुक्रन लिल्लाह वल्हम्दुलिल्लाह, 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 शुक्रन लिल्लाह वल्हम्दुलिल्लाह। अस्तगफिरुल्लाहि रब्बी व अतूबु इलैहि, 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 अस्तगफिरुल्लाहि रब्बी व अतूबु इलैहि। अली अल्लाह खुदाविंद नूर मौलाना शाह रहीम अल हुसैनी हाजर इमाम तो मेहरबानी करी करम बख्शी फरमावी दया करी गिरियाजाजी अरज विनती शाह तुझे हुजूर में कबूल कर। अशहदु अन ला इलाहा इल्लल्लाह वशहदु अन मोहम्मद रसूलुल्लाह वशहदु अन अलीयुन अमीरुल मोमिनीन अली सही अल्लाह हाय जिंदा कायम पाया शाह पीर पाया। હવે આપણે પ્રસ્તાવના વાંચીશું। આજે તમે તમારા ઇમામ પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃ સાબિતી આપવા અહીં એકઠા થયા છો। આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે। અમારા સર્વે વિચારો, અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે। તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ। આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમો અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ। તમારો ઈશ્ક અને ઈમાન જોઈને અમે ઘણા રાજી થયા છીએ। અલ્લાહના નામથી શરૂ કરું છું એમ આપણે બોલીએ છીએ। અલ્લાહ કોણ છે? મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે। अल्लाह मेरा सलवात पढ़ो। अल्लाहुम्मा सल्ली अला मोहम्मदन व आले मोहम्मद। अली सही अल्लाह खुदाविन हक मौलाना धनी सलामत दातार सरकार आका सुल्तान मोहम्मद शाह इमामे ફરમાવ્યું, ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે।
અમારા દાદા હઝરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો. તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કહ્યા કર્યું. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછાણું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું ગયું. જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मोहम्मद. सतगुरु कह रे सतगुर कह रे ધર્મ તો સાચો ઈમાનનો ઈમાન સાચો જાણ જે ઈમાન લાવશે ફરમાન શું તે દાસ અમારા જાણ રે રે ભાઈ તે દાસ અમારા જાણ ભાઈ જિંદા કાયમ પાયા શાહપીર પાયા. ए जी अली ते तो सही अल्लाह कहिए તેમાં ઓછો નહીં રે નગાર અમે એને માનીયો સિદકશું એનું નામ છે જલન શાહુ આકાર એ તો રીખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા. હૈ જિંદા કાયમ પાયા શાહપીર પાયા. યા અલી બિલુત્ફિક અદરિકની. ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો. મૌલા મુર્તઝા અલીની મદદ આપણે માગીએ છીએ. મૌલા મુર્તઝા અલી કોણ છે? મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે. મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ એટલે ખુદા. મુર્તઝા અલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેણે જાણે કે ખુદાને ઓળખ્યો. હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય, કામ આવે અને સઘળું સારું થાય. પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું. તમારો રૂહ એક નદીની મિસાલ છે. અમે એક દરિયો છીએ. તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે. એક મિનિટ. તો આપણે જંગબારના ફરમાન મુબારક શા માટે વાંચી રહ્યા છે? પીરસાની તસબીહ શા માટે પડી રહ્યા છે? અને અનંત અખાડાના પાઠ શા માટે પડી રહ્યા છે? એ આપણે 1-2 મિનિટમાં જાણી લઈએ. પછી આપણે જંગબારનું ફરમાન મુબારક વાંચીશું અને અનંત અખાડાના પાઠ પડીશું. તો હજરત ઇમામ આકા સુલતાન મુહમ્મદ સાહેબ 1903ના સુરતમાં પધાર્યા અને મૌલાએ એના પહેલાની પોતાની 1899ની જંગબારની મુલાકાતના સંદર્ભમાં મૌલાએ ફરમાવ્યું કે તમને ગમ યાને દુઃખ અને મુશ્કેલી આવી પડે તો અમારા જંગબારના ફરમાન વાંચશો તો આસાની થશે અને તમારું દુઃખ જતું રહેશે. ખાના વદાન આમીન. હમણાં મને એક ભાઈ જમાખાના મળ્યા, આપણા ઇલમી ચાલીસના ભાઈ છે. એ એમના વાઈફ તો મને બહુ મુબારકી આપી, દુઆ આપી અને
ઇલમ જ્ઞાનનો બહુ ફેલાવો થઈ રહ્યો છે અને અલ્હમ્દુલિલ્લાહ બહુ સારું કામ કરી રહ્યા છો તમે બધા સાથે મળીને અને તંદુરસ્તી માટે, ઈમાનની સલામતી માટે, મુશ્કેલ આસાન માટે દુઆ આપી. આ કાર્ય હંમેશા ચાલતું રહે એના માટે દુઆ આપી. અને ભાઈએ કીધું કે કરીમભાઈ જુઓ કે મૌલાનો કેવો મોજીજો છે. મેં કીધું કેવી રીતે? તો મને કે મૌલા જોમો સિફારવાના હતા અને આપણને એના પહેલા જ મૌલાએ જંગબારના ફરમાન મુબારક અને અનંત અખાડાના પાઠ પડવાની અને આ પીરસાની તસ્બીહ પડવાની આપણને પહેલાથી જ મૌલાએ પ્રેરણા આપી દીધી હતી. મેં કીધું અલ્હમ્દુલિલ્લાહ. પીરસાની તસ્બીહ આપણે શા માટે પડીએ છીએ? તો અલી સહી અલ્લાહ ખુદાબિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકાશ શાહ હસન અલી શાહ મા બાપે ફરમાવ્યું, ખુદાવંદે ફરમાવ્યું કે તમે જમાતખાનામાં આવી અલી અલ્લાહ બોલો છો ત્યારે અપરંપાર સ્વાબ થાય છે, પણ જ્યારે તમે અલી સહી અલ્લાહ બોલો છો ત્યારે તેનો સવાબ એટલો થાય છે કે અરસે અજીમ સુધી પહોંચે છે. એ જ પ્રમાણે પીરશાના નામની તસ્બીહ કાઢીને તેના 40 દાણાનો સવાબ તમારા દીન ભાઈઓને અર્પણ કરો તો તેનો તમને દીન અને દુનિયામાં બેશુમાર સવાબ મળે. જે કોઈ એક વખત પીરશાનું નામ લે તો તેનો સવાબ દુનિયા આખીના હીરા માણેક અને મોતીના ભંડારથી પણ વધારે છે. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. તો 40 દાણાનો સવાબ મૌલાએ કીધું પીરસાની તસ્બીહ પડીને પોતાના દીન ભાઈ બહેનોને અર્પણ કરો. તો આપણે 40 દાણા કરતાં વધારે તસ્બીહ પડવી જોઈએ. તો એટલા માટે આપણે નિયત કરી છે કે આપણે 101 દાણાની તસ્બીહ પડીએ, હંમેશા પડીએ અને એમાંથી 40 દાણાનો સવાબ શુકર કરીએ મૌલાના કે આપણા પાસે તસ્બીહ પડાવી મૌલાએ અને એનો 40 દાણાનો સવાબ આપણે આપણા દીન ભાઈઓને અર્પણ કરીએ. અનંત અખાડાના પાઠ એટલા માટે પડીએ છીએ કે હાજી કાંબળિયા જેમણે ખુદાબિન હસન અલી શાહ મા બાપ, ખુદાબિન આકાલી શાહ મા બાપ અને ખુદાબિન હજરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબ 3 ઇમામોના જોમામાં ખિદમત કરી. તો હજરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ જોમાના અંદર હાજી કાંબળિયા સાહેબના જવાન છોકરો ગુજરી ગયો. તો એમણે તો પોતાને સંભાળી લીધા, પણ કાંબળિયાની માના દુઃખ દૂર નહોતું થતું. તો મૌલા એમના ઘરે પધાર્યા અને મૌલા એમને નસીહત કરી કે 40 દિવસના અંદર તમે અનંત અખાડાના 500 પાઠ પૂરા કરો તો ઇન્શાઅલ્લાહ તમારું દુઃખ જતું રહેશે. તો હવે આપણે જંગબારનું ફરમાન મુબારક 36મું ફરમાન મુબારક આપણે વાંચીશું. તો તમે ઘરે કે બીજે કોઈ જગ્યાએ કમ્ફર્ટેબલ હોય તો તમે કલામુદ્દીન ભાગ પહેલો ગુજરાતીમાં ફરમાન નંબર 36મું, પેજ નંબર 88મું 88 તમે તમારી નજર સમક્ષ રાખી શકો છો. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. કલામુદ્દીન ભાગ પહેલો ફરમાન 36મું, જંગબાર તારીખ 13/7/1899. અલી સહી અલ્લાહ ખુદાબિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ ઇમામે ફરમાવ્યું, છોકરાઓને વાજબ છે કે તેઓ પોતાના પિતાના દિનથી બરાબર ખબરદાર થાય. તેવી રીતે કે આપણો અસલ દિન ઇસ્માઇલી છે અને જેઓ આપણામાંથી ફરીને નીકળી ગયા છે તેઓનું દિન ઇસ્ના અસરી છે. આ બાબત પહેલે જાણવાની જરૂર છે. મા બાપને લાજમ છે કે પોતાના બચ્ચાને જમાતખાનામાં મોકલે અને પોતાના દિનની હકીકતથી વાકેફગાર બનાવે. ઇસ્ના અસરીઓ કરતા વહોરા તમને વધારે નજીક છે, કારણ કે તેઓનું દિન પણ ઇસ્માઇલી છે. જો કદાપી સગળા ખોજાઓ ફરી જાય તો પણ અમારો દિન કયામત સુધી કાયમ જ છે. મુસા કાઝમને માનનારાઓનો દિન ઇસ્ના અસરી છે. તેઓ અમારાથી ઘણે દૂર છે. બાદ મૌલાએ ફરમાવ્યું, તમારામાંના કોઈ એવો શખ્સ નથી જે દિનની નસીહત કરે. વાયજ કરીને સંભળાવનારા દિલમાં આપણા દિનની ખૂબીઓ બરાબર ઉતારે. વાયજ કરીને સાંભળનારાના દિલમાં આપણા દિનની ખૂબીઓ બરાબર ઉતારે. નસીહત કરવાવાળા ભગત વગેરે છે, પણ કોઈ પૈસાવાળો અને વગવાળો હોય જે માયના કરી સંભળાવે તેવો કોઈ નથી. તમારામાં એવા ઈમાનદાર માણસો જોઈએ
જે કુરાને શરીફ પડ્યા હોય તેમજ જ્ઞાનમાં પણ બરાબર વાકેફગાર હોય, તો અમે તેઓને જ્ઞાનની એક એક કડી કુરાને શરીફમાંથી કાઢી આપીએ, જે તે તમને કહી સંભળાવીએ. પણ એવો કોઈ નથી. તમારામાંથી 10-12 વર્ષના છોકરા હોય, તેઓને તાલીમ આપો તો અલબત્ત તેઓ વાકેફગાર થઈ શકે. બાળક હોય તેને કોઈ બીજા દિનવાળાની ખરાબ સોબત થઈ જાય અને તેના દિલમાં બીજા દિનની કોઈ ઘડ બેસાડી આપે, તો તે ફરી જશે અને દિવસે દિવસે તેના દિલમાં વધારે કિન્નો પેદા થશે. આજથી 10-12 વર્ષ અગાઉ કુરાને શરીફ પડેલા 5થી 10 જણાને અમારી પાસે મોકલાવ્યા હોત, તો અમે આપણા દિનની દરેક વાત અને કાયદા કુરાને શરીફમાંથી કાઢી આપત. એમ થતે તો કેટલો ફાયદો થાત અને દિનનો કેટલો વધારો થયો હોત. તો મૌલાએ જ્યારે આ ફરમાન મુબારક ફરમાવ્યું ત્યારે દુનિયાબાને મૌલાની ઉંમર 22 વર્ષની હતી. અને મૌલાએ ફરમાવ્યું કે આજથી 10-12 વર્ષ પહેલા, તો સમજો કે 12 વર્ષ પહેલા તો મૌલાની હુજુરમાં કોઈને મોકલ્યા હોત, ત્યારે મૌલાની ઉંમર 10 વર્ષની હોત અને મૌલાએ તો 8 વર્ષની ઉંમરના અંદર તખત પર બિરાજમાન થઈને કેવા ફરમાન ફરમાવ્યા છે. તો મૌલાએ કીધું કે 10-12 વર્ષ પહેલા એટલે મૌલાની ઉંમર ત્યારે 10 વર્ષની હોત, તો મૌલાએ ફરમાવ્યું તો એ ટાઈમે જ્યારે મારી ઉંમર દુનિયાબાને 10 વર્ષની હતી, ત્યારે બી તમે મારી પાસે છોકરાઓને મોકલ્યા હોત, તો હું એમને આપણા દિનની દરેક વાત અને કાયદા કુરાને શરીફમાંથી કાઢી આપત. એમ થતે તો કેટલો ફાયદો થાત અને દિનનો કેટલો વધારો થયો હોત. હર કોઈ બીજા દિનવાળાને આપણા દિનમાં લાવવો હોય, તો પહેલા તેના દિનથી વાકેફગાર થવાની જરૂર છે. તેનો દિન ખ્યાલમાં હોવો જોઈએ. તેના દિન પ્રમાણે તેને નસીહત કરવી જોઈએ. ત્યારબાદ તેના દિન સાથે આપણા દિનને મેળવીને પછી આપણા દિનનો રસ્તો દેખાડવો જોઈએ. તો તરત તે આપણા દિનમાં આવે તેમાં કાંઈ શક નથી. પીર સદરદીને તમને હકીકતી દિન દેખાડ્યો તે તરત નહીં દેખાડ્યો હતો. પહેલા હિન્દુ ધર્મની નસીહતો કરી અને ત્યારબાદ 56 દિનનો રસ્તો તેઓના દિન સાથે જોડી દેખાડ્યો. ત્યારે આ દિનનો ફેલાવો થયો છે. જે મુસલમાન શરીયતી આપણા દિનમાં ન હોય, તેને આપણા જ્ઞાનની માયના સંભળાવો તો તે કબૂલ નહીં કરશે. એટલું જ નહીં, પણ સામે મશ્કરી કરશે, કારણ કે તેને આપણા દિન ઉપર ઇત્તેકાદ નથી. આવા માણસને તરત આપણા દિનની માયના સંભળાવો તો તે કબૂલ નહીં કરશે, પણ ઉલટું આપણને બેવકૂફ લેખશે. તમે તમારામાંથી એવા શખ્સો શોધી કાઢો કે જે કુરાને શરીફ તથા તેની માયના જાણતા હોય, તો અમે તેમને આપણા દિનની દરેક વિગત કુરાને શરીફમાંથી દેખાડી આપીએ. કુરાને શરીફમાંથી 10 ઠેકાણે અથવા તેથી પણ વધારે ઠેકાણે સાબિત કરી આપીએ. તમે લોકો કુરાને શરીફ જાણતા નથી અને જેઓ જાણે છે તેઓ પણ પોપટની માફક વાંચી જાય છે, તેમાં શું ફાયદો? તમે અંગ્રેજી અક્ષરો જાણતા હો પણ ભાષા નહીં જાણતા હો અને કોઈ અંગ્રેજ ગૃહસ્થ પાસે કામે જાઓ, તો તમને કાંઈ હાંસલ નહીં થાય. પણ ભાષામાં હોશિયાર હશો તો કામ થશે. તો હાજર જુમાના ધણી હાજર ઇમામ શાહ રહીમ સલવાતુલ્લાહ અલૈહિ વસલ્લમે પણ પોતાના પહેલા ફરમાન મુબારકના અંદર હુન્નર અને ભાષા શીખવા માટે મૌલાએ જોર આપ્યું. તો મર્તબા ઇલ્મ કેરા સબ હુન્નર પર હે આલા, અને ભાષા શીખવા માટે કીધું. જે હમણાં મૌલાએ દાખલો આપ્યો કે ભાષામાં હોશિયાર હોવા જોઈએ, રાઈટ? ખાલી અક્ષરો જાણતા હોય એવું નહીં. તો અક્ષરો શું છે કે આલ્ફાબેટ છે, રાઈટ? ABCD ક ખ ગ, પણ એની ભાષા જાણવી જોઈએ. એ રીતે ફક્ત ખાલી ઇલમ જ જાહેરમાં ખાલી આપણે ઇલમ જાણીએ પણ એના અંદર શું ભેદ અને ખૂબીઓ સમાયેલી છે એ ના જાણીએ, તો પછી મૌલાએ ફરમાયું તો કાગડાની મિસાલ કરા કરા કરો છો.
જે માયના સમજતો નથી તેનો રૂ તેમાં હોતો નથી. તે ફક્ત મોઢાથી બકબકાટ કરે છે. આ પ્રમાણે તમારામાંથી ઘણા જણા કુરાને શરીફ વાંચી જાણે છે, પણ તેની માયના સમજતા નથી. તેઓ સઘળા ઉપરના દાખલા પ્રમાણે છે. મતલબ સમજ્યા વગર પડવું નકામું છે. બીજી કોમવાળાને આપણા દિનમાં લાવવો હોય તો પહેલા તેના દિનથી બરાબર વાકેફગાર થવાની જરૂર છે. ત્યારબાદ આપણો દિન તેઓના દિન સાથે મેળવી દેખાડવો જોઈએ. ત્યારે જ તે કબૂલ કરે અને તેને વિશ્વાસ આવે. આપણા દિનની સાબિતી જોઈતી હોય તો યહૂદી, નસારા, સુન્ની તેમજ સઘળી મુસલમાન કોમમાંથી અમે તમને આપણો દિન સાબિત કરી દેખાડીએ. તમારામાં કેટલાક ભગતો છે તે ગધેડા માફક છે, કારણ કે જેઓ આપણા દિનમાં નથી તેઓને લાગલા જ જ્ઞાનની માયના સમજાવવા મંડી જાય છે. તેથી તેઓ કબૂલ કરતા નથી, કારણ કે તેઓને આપણા દિન તથા જ્ઞાન ઉપર ઇતબાર નથી. આવા માણસો જ્ઞાનની વાતો કેમ કબૂલ કરે? પણ જો તેઓને કુરાને શરીફ, હદીસ અથવા જે શાસ્ત્રને તેઓ માનતા હોય તેમાંથી નસીહતો કરે અને ત્યારબાદ આપણો દિન તેઓના દિન સાથે મેળવી દેખાડે તો તેમની માયના તે માણસો ઉપર અસર કરે. દાખલા તરીકે હિન્દુઓને કુરાને શરીફ ઉપર ઇતબાર નથી. તેમની પાસે કુરાને શરીફની વાતો કરો તો તેઓ કબૂલ નહીં કરે, કારણ કે શાસ્ત્રમાં તેઓને ઇત્તેકાદ નથી. આવી રીતે સર્વે ધર્મોમાં છે. પણ જો તમે તેઓના દિનની વાતો કરો તો અસર થાય. તમારામાંથી 10 જણા બહાર પડે તો અમે તેમને આપણો દિન બરાબર સમજાવીએ. આથી 10-12 વર્ષમાં આપણા દિનનો ઘણો વધારો થાય. તમારામાંથી 5 કે 10 જણા એવા જોઈએ કે જેમને દુનિયાની કોઈ જંજાળ ન હોય તેમજ કમાઈ ધંધાની ફિકર ન હોય અને તેઓ આપણા દિનની કવાયત કરે તો તેઓની વાયજ સફાઈદાર થાય અને માણસોને અસર કરે. તો ભલે આપણે ચાલુ જીવન આપણે ગમે તેમ ગુજારતા હોઈએ, પણ આપણા મગજ અને દિલના અંદર દુનિયાની જંજાળ સમાયેલી ના હોય અને કોઈ ફિકર ના હોય તો પછી આપણે દિનની કવાયત કરીએ અને વાયજ કરીએ તો આપણી વાયજ સફાઈદાર થાય અને માણસોને અસર કરે. તેઓ જ્ઞાન પડે તેમજ તવારીક પડે. તેથી અસલ માણસો કેવી રીતે ચાલતા હતા તે તેઓને ખબર પડે. તમે જાણો છો કે પીર સદરદીન કયા ગામના હતા? તમે તેમની તવારીક પડો તો તમને ખબર પડે. તમે હિન્દુ હતા. પીર સદરદીને કુરાને શરીફની તફસીરમાંથી ગિનાનો રચીને તમને સંભળાવ્યા. જે અરબો આપણા દિનમાં છે તેઓ કુરાને શરીફ પરથી આપણો દિન કબૂલ કરે છે અને કુરાને શરીફ પરથી જ આપણા હકીકતી રસ્તા ઉપર બરાબર ચાલે છે. બલકે તેઓ તમારામાંથી પણ વધારે ઈમાની અને ઇત્તેકાદ વાળા છે. પીર સદરદીન સાથે બીજા 12 જણા હતા. તેઓ પણ તમારા જેવા હતા. તેઓ સર્વેના દિનથી વાકેફગાર બન્યા ત્યારબાદ તેઓએ 56 દિન ફેલાવ્યો અને માણસોને દિનમાં લાવ્યા. તો પીર સદરદીન સાહેબના હાથ નીચે 12 જણા બીજા બી ઇસ્માઇલી મજહબની નસીહત કરવા વાળા હતા. હાલ તમે પણ એમ કરો કે માણસોના ઈમાન મુસ્તકીમ થાય. જે માણસ સાથે વાત કરવી હોય તેની ભાષા શીખીએ તો જ મકસદ હાંસલ થાય છે. એક ભગત હોય તે ફક્ત જ્ઞાનની જ માયના સંભળાવે તો શું ફાયદો થાય? જેઓ ઈમાની છે તેઓ જ્ઞાનની માયના કબૂલ કરે, પણ જેઓ બેઈમાની અને અધૂરા હોય તેમને એકલા જ્ઞાનની માયના ઉપર ઇત્તેકાદ આવે નહીં. એ જ માણસોને શાસ્ત્ર તથા કુરાને શરીફ વગેરેના દ્રષ્ટાંત આપો તો અલબત્ત તેઓને ઇતબાર આવે. આમાં કાંઈ પણ શક નથી. પણ એકલા જ્ઞાનની માયના તેમને અસર નહીં કરે. અલ્હમ્દુલિલ્લાહ.
તમારામાં ઘણા મોમન છે, પણ તેઓ અવિશ્વાસમાં આમ તેમ તરફડિયા મારે છે. આવા માણસોને કુરાને શરીફમાંથી સાબિત કરી દીધી હોય તો પછી તરફડિયા ન મારે. તમે બદામના છીલટા ખાઓ છો, પરંતુ બદામના મગજની લિજ્જત તમે ચાખી નથી. તમે મગજ ખાઓ તો દિનની વધારે ખબર પડે અને તમને વધારે ઇતબાર અને ખુશી હાંસલ થાય. તમે કાંગવો ભરો છો, પણ પૂછો છો કે કાંગવાની માયના શું છે? પોતાના દિલથી વિચાર કરી જુઓ તો ખરી ખૂબીની તમને ખબર પડે. તમે પૂછો તો તમને અમે કહી સંભળાવીએ. તમે દ્રાક્ષ તથા લવંગથી કાંગવા ભરો છો, પણ માયના સમજતા નથી. આવી બાબતો વિશે તમારે દિલમાં વિચાર કરવો જોઈએ. ત્યારે પંજીભાઈઓ અરજ કરી કે મોટાઓને આ કામની ચીવડ જોઈએ. ત્યારે મૌલાએ ફરમાવ્યું, જમાતના મોટા અમલદાર ગોવાળ મિસાલ છે, પરંતુ આ ખૂબીનું ધ્યાન નાનાઓએ વધારે રાખવું જોઈએ. તેઓને જમાતના ઘણા કામ કરવાના હોય છે. નાના માણસોએ વધારે ધ્યાન રાખવું જોઈએ. તમે નાના માણસો કહો છો કે આ કામ મોટા માણસોના છે, પણ એમ નથી. તેમ નથી, પરંતુ પોતપોતામાં હોશિયારી તથા ઈમાન પેદા કરવું જોઈએ. કેટલાક એવા છે કે જે બીજાઓ પર નજર રાખે છે, પણ એમ નહીં કરવું જોઈએ. દરેકે પોતપોતાને માટે ખ્યાલ કરવો જોઈએ અને પોતપોતાનો રસ્તો ગોતી લેવો જોઈએ. ખુદાએ સર્વેને અક્કલ આપી છે, તે પ્રમાણે વિચાર કરીને પોતાના દિન ઉપર મુસ્તકીમ રહેવું જોઈએ. જે બાબતમાં તમને સમજણ ન પડે તે અમને પૂછો, તો અમે તમને દિનનો ખુલાસો આપીએ. અમારી તમને કહેવાની મતલબ એ છે કે તમારે પોતપોતાનું મગજ પહોંચાડવું જોઈએ, જેથી તરત તમને દિન રોશન થઈ આવશે. અમારો દિન છે તે વિશે અક્કલથી વિચાર કરશો તો વધારે રોશની હાંસલ થશે. અમારો દિન અક્કલ ઉપર રચાયેલો છે. અક્કલ વગર દિનની તપાસ કરશો તો વધારે સમજણ નહીં પડે અને કાંઈ પણ હાંસલ થશે નહીં. પણ અક્કલથી વિચાર કરશો તો વધારે સમજણ પડશે. જે દિનનો પાયો અક્કલ ઉપર નથી તે ઘસાઈ જશે અને બિલકુલ રહેશે નહીં. તમારો દિન અક્કલ ઉપર છે, તેને તમે ત્રાટી ઉપર કરી મૂક્યો છે, તેથી જ કચાશ થઈ જાય છે. તમે કાંગવા કાકણ છાંટા કરો છો, પણ તેની માયના ધ્યાનમાં લેતા નથી. એકબીજાને જોઈને જ કરો છો. તમે બદામના છીલટા ખાઓ છો, પણ મગજ ખાતા નથી. તેથી મગજની ખૂબીની તમને ખબર નથી. આપણા દિનમાં ખોજા ઘણા છે, જેઓ મગજ ખાતા નથી અને છીલટા ખાય છે. અલ્હમ્દુલિલ્લાહ, તો પણ કરાચી, મુંબઈ, કાઠિયાવાડ વગેરેમાં ઘણા જણા એવા છે કે જેઓએ મગજને ઓળખ્યો છે. તમે મગજ છોડીને છીલટા ખાઓ છો, પણ ખરી ખૂબી વિશે તમે તલાશ કરતા નથી. તમે અમારા હાથ ચૂમો છો, અમારા લુગડા ચૂમો છો, તેથી શું થયું? જેમ તમારા લુગડા સૂતર વગેરેના છે, તેમ અમારા પણ છે. અમે તમારા પૈસાના મોહતાજ નથી. તમારા કરતાં અમારી પાસે ઘણો વધારે પૈસો છે. તમારો પૈસો અમારા એક દિવસનો ખર્ચ નથી. તમે અમારા હાથ અને અમારા લિબાસને ચૂમો છો, તેથી તમારું દિલ સાફ થવાનું નથી. તમે અમને ડાક્ટરી કામ પૂછો છો, એ અમારું કામ ન હોય. અમે તમારા પૈસાના મોહતાજ નથી. કાંગવો કાકણ છાટાની માયના શું છે? તે જો દિલમાંથી કપટ ધોઈ સાફ કરીને અમારી પાસે આવો તો તેની માયના આરીસા માફક અમે તમને સમજાવી આપીએ. અમે દુનિયાના ડાક્ટર નથી, પણ દિલના ડાક્ટર છીએ. તમને દિલ વગેરેની દવા જોઈતી હોય તો તે અમારી પાસે છે. કોઈનું દિલ ખરાબ હોય અને તેની દવા જોઈતી હોય તો તે અમારી પાસે છે. તમે પાણીથી અંગ ધોશો
તેથી શું ફાયદો? કાંઈ નહીં. પરંતુ અંદરથી દોષો તો ફાયદો જોવામાં આવશે. અલ્લાહ મેરા સલવાત પડો. અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. હવે આપણે અનંત અખાડાના 12 પાઠ રાગથી સાંભળીશું. તો જે લોકો પાઠ નંબર છે 417 થી 428, 12 પાઠ છે. જે લોકો ઘરે કે બીજી કોઈ જગ્યાએ કમ્ફર્ટેબલ હોય તો પોતાનો ફોન મ્યુટ રાખીને સાથે રાગથી બોલી શકે છે. આશાજી અવતારે અવતારે શાહજી આવ્યા, આવ્યા તે ભગતોને કાજેજી. રેખી સરને ઘેરા શ્રી કાયમ શાહ ક્રોડ પાચેસુ પહેલા જતાર્યા. હરી અનંતયા હરિ અનંતે જો સામી શયનંતે જો અંત તુહી જાણે. આશાજી વાયમણ રૂપે થયા હો સાહેબ, સોહી તુહે અવતારજી. પરતક પાત્ર સોહી ભણીએ શ્રી ઇસ્લામ શાહ આપ. હરી અનંતયા હરિ અનંતે જો સામી શયનંતે જો અંત તુહી જાણે. આશાજી બળરાજાને પાતાળે ઘાલિયો, એવા તે કીધા કામજી. ભગતોની વારે શાહજી આવ્યા, આવ્યા તે આપોહી આપ. હરી અનંતયા હરિ અનંતે જો સામી શયનંતે જો અંત તુહી જાણે. આશાજી કમલાધીન ભગત તારિયા, કીધા તે ભગતોના કામજી. બળ ચાપીને ભગત તાર્યા, નાખ્યા ચોથે પાતાળ. હરી અનંતયા હરિ અનંતે જો
सामी शयन तेजो अंत तू ही जाने जी। आशा जी फरसीरा में फड़सी લીધી આવ્યા રખિયા ઘેરજી પૃથ્વી મારી ફેરવી નાખી કીધા ભગતોના કામ હરી અનંતયા અનંતયા હરિ અનંતે જો સામી शयनते जो अंत तू ही जाने जी। आशा जी शेषरा अर्जन पिंजरे घाल्यो दोरी दीदी हाथ जी तेरो अंत सामी तू ही जा जाने किरतार करे सो होई हरि अनंतया अनंतया हरि अनंते जो सामी शयनते जो अंत तू ही जाने जी। आशा जी कमलापति भगत तारिया કીધા ભગતોના કામજી અવતારે અવતારે શાહજી આવ્યા રીખી સરને મન ભાવ્યા હરિ अनंतया अनंतया हरि अनंते जो सामी शयनते जो अंत तू ही जाने जी। आशा जी राम रूपे सोही शाह आव्या ते घर सीता नारजी अयोध्या केरो राज मेली चालिया वनवास हरि अनंतया अनंतया हरि अनंते जो सामी शयनते जो अंत तू ही जाने जी। आशा जी वन महे रही ने रावण मारियो दस मस्तक नो राय जी लंका केरी पाज बंधावी शायर पत्थर तार्या हरी
अनंत या अनंत या हरि अनंते जो स्वामी शयनंते जो अंत तू ही जाने आशाजी हरिश्चंद्र भगत आपे उगार्या तारा राणी तेनी नारजी रोहिदास कुंवर सूतज कहिए पोहता वैकुठ वास हरि अनंतया हरि अनंते जो सामी शयनंते जो अंत तू ही जाने जी आशाजी 7 करोड मुनिवर सीधा सोही हरे चंद्र साथे जी घिनान विचारी जे जीव चाल्या ते पोहता देव दुवार हरी अनंतया अनंतया हरि अनंते जो सामी शयनंते जो अंत तू ही जाने जी आशा जी कान रूपे कई जीव तार्या एनो अंत न पारजी हसता रमता पूतना मारी मार्यो कंसा सुरराय हरी अनंतया अनंतया हरि अनंते जो स्वामी शयनंते जो अंत तू ही जाने है जिंदा कायम पाया शाह पीर पाया